નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ વસાવા. મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે તમને આજે મેં એડમિન કોડ આપવાનો છું. તો સૌપ્રથમ આપણે વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને એડમિન કોડ કયો છે તે કઈ રીતના ખબર પડશે. તો એની વેલિડિટી છે 16/6/2024 રોજ આ બંધ થઈ જશે. એડમિન કોડ તો આવેલો છે, તો જલ્દી તમે એડમિન કોડને એડ કરી લેવું, કારણ કે આ બીજા રાજ્યનો છે. આ છે તમિલનાડુનો છે આ પિનકોડ, અરે એડમિન કોડ. તો જલ્દીથી તમે એવું કરી શકો છો. તો સૌપ્રથમ અહીંયા ક્રોમ બ્રાઉઝર કંઈક પણ ઓપન કરી લેવાનું રહેશે. અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરાય છે. UMP PMJY સર્ચ મારવાનું રહેશે. UMP PMJY સર્ચ મારશો એટલે આવું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો અહીંયા બીજા નંબરનું પોર્ટલ છે, આ જોઈ શકો છો. આ બીજા નંબરનું પોર્ટલ છે, એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. બેનિફિશરી PMJY ઉપર સર્ચ મારવાનું રહેશે. તમારે થોડી વાર વેટિંગ કરવાનું છે, નેટ સ્લો ચાલે છે એટલા માટે. જોઈ શકો છો આવું કંઈ ઇન્ટરફેસ તમને જોવા મળશે. આ છે PMJYની ઓફિશિયલ વેબસાઇટ છે. આયુષ્માન કાર્ડની વેબસાઇટ છે, ઓપરેટરો માટેની છે બધી. તો ઓપરેટર આઈડી છે, પછી અહીંયા જોઈ શકો છો. પછી અહીંયા ઓપરેટર આઈડી ઉપર ક્લિક કરવાનું છે. પછી અહીંયા સાઇન અપ એના પર ક્લિક કરવાનું છે. લોકેશન છે તે ઓન કરી દેવાનું છે તમારે. UMP એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારું કંઈક આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. થોડી વાર રાહ જોવાની રહેશે તમારે, કારણ કે સ્લો મોશન નેટ ચાલે છે એટલા માટે જલ્દીથી નથી આવતું. તમને એડમિટ કોડ બી આપવાનો છે, પણ આપણા ગુજરાત રાજ્ય કે મહારાષ્ટ્ર કે આસામ, છત્તીસગઢ, UP, બિહારનો એમાં નથી, પણ આ તો તમિલનાડુનો છે. તમિલનાડુનો મને મળે છે એડમિન કોડ, તો હું તમને પ્રોવાઈડ કરું છું. તમે ત્યાંની બી આઈડી લઈ શકો છો અને તમે ગુજરાતના બી PMJY તમે કાર્ડ બનાવી શકો છો ઓપરેટર આઈડીથી. તો જલ્દી તમારે અપ્રુવલ થઈ જાય. મને મળતું નથી કે ગુજરાતનું એડમિન કોડ ક્યાંથી મળશે. હોસ્પિટલમાંથી મળે, પણ હોસ્પિટલવાળા આપવા રાજી નથી, એટલા માટે મેં આ તમિલનાડુનો તમને આપવાનો છું. તો અહીંયા હું લોગિન ઉપર ક્લિક કરું છું. મારી ઓલરેડી આઈડી બનેલી છે, તો આઈડી અહીંયા નાખી દઉં છું. આ રીતના આઈડી નાખ્યા પછી મોબાઈલ નંબર કંઈ OTP એક આવી જશે, તો OTP તમારે નાખી દેવાની છે અહીંયા, જે કોઈ OTP હશે તે. તો અહીંયા હું OTP આવી ગઈ છે, તો OTP નાખી દઉં છું. એના પર OTP નાખ્યા પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા કેપ્ચા કોડ છે, તે તમારે સેમ આપણે નાખી દેવાના છે. તો અહીંયા કેપ્ચા કોડ નાખી દઉં છું. સેમ આપણે નાખવાના રહેશે. તો અહીંયા સેમ નાખી દઈ દીધા છે. મેં લોગિન ઉપર ક્લિક કરું છું. જોઈ શકો છો સક્સેસફુલ લોગિન થઈ ગયેલો છું. આવી રીતના તમે મારી આઈડી છે તે હોસ્પિટલમાંથી અપ્રુવલ મળેલી છે. પહેલાં એડમિન કોડ નહોતો માગતો, તો અપ્રુવલ મને મળી ગયેલું હતું. તો અપ્રુવલ મને મળી ગઈ, તો થેન્ક યુ. પછી અહીંયા એડ રોલ ઉપર ક્લિક કરું છું. પછી અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. SH તમિલનાડુ સિલેક્ટ કરવાનું રહેશે. તો SH તમિલનાડુ અહીંયા શોધી લઈએ હા કે SH તમિલનાડુ સિલેક્ટ કર્યા પછી અહીંયા સિલેક્ટ કરવાનું છે તમારે. અહીંયા કાર્ડ કે એજન્સી ઉપર પહેલું છે, એના પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા CSC તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આઈડી નહીં લખવાનું આપણે, પણ CSC આપણે સિલેક્ટ કરવાનું છે. પછી અહીંયા ઓપરેટર BIS સિલેક્ટ કરવાનું રહેશે યુઝર રોલમાં. પછી અપ્રુવલમાં નીચે તમારે BIS સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા હું BIS સિલેક્ટ કરું છું. તમને એડમિન કોડ તમને બતાડી દઉં છું કયો છે એડમિન કોડ.
તો એડમિન કોડ તમને બતાવી છું. H પછી છે PE પછી WEE પછી NC પછી એડ રોલ ઉપર ક્લિક કરવાનું આપણે રહેશે. તો એડ અહીંયા કરી દેમ છું. એડ થાય છે કે નહીં, સક્સેસફુલ એડ થઈ ગયેલો છે. જોઈ શકો છો. કોંગ્રેચ્યુલેશન, તમને બી અહીંયા સક્સેસફુલ તમને આ એડમિન કોડ તમને મળી ગયેલો છે. તો એડમિન કોડ તમે જલ્દીથી તમે આ જોઈ શકો છો. આ એડમિન કોડ છે. અહીંયા પાછો મેં તમને બતાડી દેમ છું એડમિન કોડ કયો છે. તો અહીંયા પાછો તમને બતાડી દેમ છું કયો એડમિન કોડ છે તે. તો અહીંયા પાછો મેં ફરીથી લખું છું HP પછી EW પછી આ જોઈ શકો છો. આ તમને સેમ દેખાય છે. આ જ છે આપણો એડમિન કોડ. તો SHA તમિલનાડુનો છે. તો તમે આની આઈડી બી લઈ શકો છો. તો SHA તમિલનાડુની આઈડી લઈ શકો છો. તમે જોઈ શકો છો. તો આજનો વિડીયો હતો કે તમે એડમિન કોડ કઈ રીતના મેળવી શકો છો. કોંગ્રેચ્યુલેશન. ઘણા ભાઈઓનો કમેન્ટ આવતા હતા કે એડમિન કોડ ચેન્જ થઈ ગયેલો છે ને પૂરો થઈ ગયેલો, એક્સપાયર ડેટ થઈ ગયેલો છે, એવું કંઈક મને કમેન્ટ આવતા હતા. પણ મેં તેમના કમેન્ટમાં રિપ્લાય આવ્યો તો મેં તમને જરૂરથી વિડીયો બનાવીશ, મોકલાવીશ. બીજો એડમિન કોડ મને મળશે તો તમને જરૂરથી તમને પ્રોવાઈડ કરીશ. તો આ એડમિન કોડની એક્સપાયર ડેટ છે પાછો કહી દેમ છું કે 16/6/2024ના રોજ આ એડમિન કોડ છે તે એક્સપાયર ડેટ થઈ જશે. તો તમારે જલ્દીથી આજનો વિડીયો છે તે નવા હશે તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને જૂના હશે તો લાઈક કરજો. આવજો, બાય.